અમદાવાદ એરપોર્ટના એર કાર્ગો ટર્મિનલ વિસ્તારમાં એક ટેમ્પરરી કેબિન સ્ટ્રક્ચરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગના કારણે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવા મળ્યા હતા, પરંતુ તાત્કાલિક એરપોર્ટ ફાયર અને એરોડ્રોમ રેસ્ક્યુ ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો છે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી, પરંતુ એક કાર્ગો વિસ્તારમાં બનેલી ઘટનાને લઈ એરપોર્ટ તંત્ર સાવચેત થઈ ગયું હતું. ત્યારે મળતી માહિતી મુજબ અમદાવાદ એરપોર્ટના એરક્રાફ્ટ મૂવમેન્ટ એરિયા બહાર આગ લાગવાની ઘટના બની હોવાને લઈ દોડધામ મચી ગઈ હતી. એરપોર્ટની જૂની ગુડસેલ બિલ્ડિંગ પાસે આગ લાગવાની ઘટના બની. એર કાર્ગો નજીક ટેમ્પરરી કેબિન સ્ટ્રક્ચરમાં આગ લાગી હતી, ત્યારે હાજર CISF જવાનો અને સ્ટાફ દ્વારા તરત એરપોર્ટ ફાયરને જાણ કરવામાં આવી હતી. એરોડ્રોમ રેસ્ક્યુ અને ફાયર ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ નથી. ત્યારે આગ લાગવા અંગે હાલ એરપોર્ટ સ્ટાફ ઓથોરિટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.